સોખડાથી સ્વામીશ્રી ખેડા થઈને આણંદ આવ્યા. અહીં મણિભાઈ નારણભાઈના સુપુત્રને લગ્ન પ્રસંગે આશીર્વાદ આપીને બાજવા અટલાદરા થઈને તારીખ 13 ડિસેમ્બરના રોજ નોંધણા પધારેલા. આ ગામમાં પ્રતિષ્ઠા કરવા માટે યોગીજી મહારાજ પધારી શકે તેમ ન હોવાથી તારીખ 29/11ના રોજ અક્ષર પુરુષોત્તમ મહારાજની પટ પ્રતિમાને સૌ હરિભક્તો ગોંડલ લઈ ગયા. અહીં અક્ષરદેરીમાં યોગીજી મહારાજે તેના પૂજન આરતી કરેલા. તે મૂર્તિઓનો પ્રતિષ્ઠા વિધિ તારીખ 14 ડિસેમ્બરના રોજ સ્વામીશ્રીના વરદ હસ્તે સંપન્ન થયું. નોંધણાથી સ્વામીશ્રી વાસદ થઈને વડોદરા પધાર્યા. અહીં માગસર સુદ આઠમ તારીખ 16 ડિસેમ્બરના રોજ મણિભાઈએ યાદ કરાવ્યું કે આજે તો પ્રમુખ સ્વામીનો જન્મદિવસ છે. સૌ આ સાંભળી ખૂબ ખુશ થઈ ગયા. ધોળાભાઈના ઘેર સ્વામીશ્રીના ઉપસ્થિતિમાં આ 49મા જન્મોત્સવની નાનકડી પણ ઉત્સાહસભર સભા થઈ. સૌએ સ્વામીશ્રીના ગુણાનુવાદ ગયા. આ નિમિત્તે અટલાદરા મંદિરના રંગકામની સેવાનો ખરડો પણ સૌએ નોંધાવ્યો. વડોદરાથી નીકળેલા સ્વામીશ્રી બોચાસણ, મહેડાઓ, વડતાલ, ખેડા, શાંતિપુરા થઈને નાયકા પધાર્યા હતા. નાયકાથી તેઓને શ્રીજીપુરાનું જવાનું હતું. તે માટે ગામના તલાટીની ગાડી તૈયાર હતી. પરંતુ સ્વામીશ્રીની સાથે વિચરણમાં જોડાયેલા અમુક સંતોને શાંતિપુરાથી બોચાસણ જવાનું હતું. તેથી સ્વામીશ્રીએ પોતા માટે તૈયાર થયેલી મોટર તે સંતોને જવા માટે આપી દીધી અને પોતે નાયકાથી ચાલતા ચાલતા શ્રીજીપુરા પધારેલા. બીજાના સુખમાં આપણું સુખ એ સ્વામીશ્રીનું જીવન સૂત્ર જ નહીં પણ જીવન શૈલી હતી. અન્યને મોટર આપીને તેઓ ટ્રેક્ટર અને ખટારામાં ઘૂમવા લાગ્યા. શ્રીજીપુરામાં એક દિવસ રોકાઈને સ્વામીશ્રી ટ્રેક્ટર દ્વારા ચિત્રાસર આવ્યા. અહીંથી બીજે દિવસે ટ્રેક્ટર દ્વારા ધરોડા પહોંચ્યા. ધરોડામાં એક દિવસનો લાભ આપીને ટ્રેક્ટર દ્વારા જ મહી જડાવ્યા. અહીં રાત્રિ સભામાં ભક્ત ચિંતામણીના 64મા પ્રકરણ પર કથા કરી સૌને રંગી નાખ્યા. મહીજડાથી તારીખ 30 ડિસેમ્બરના રોજ ખટારામાં બેસી જેતલપુર પધાર્યા. અહીં પ્રાસાદિક સ્થાનોમાં દર્શન કરીને વસઈ, નાજમાં પધરામણીઓ કરતા ખટારા દ્વારા જ પાછા મહીજડા પહોંચી ગયા. તારીખ 31 ડિસેમ્બરના રોજ સ્વામીશ્રીએ મહીજડાથી નજીકમાં આવેલા આંબળ ગામે જવા વિદાય લીધી. ટ્રેક્ટરમાં જ આંબળમાં પધરામણીઓ કરીને તેઓ ચિત્રાસર જઈ રહેલા. તે મુસાફરીમાં વચ્ચે ખેમા ભરવાડ નામની વ્યક્તિ સ્વામીશ્રી પાસે આવીને ઊભી રહી. તેણે પોતાના કુબામાં પધરામણી કરવા માટે સ્વામીશ્રીને વિનંતી કરી. સ્વામીશ્રીએ કોઈ હિચકિચાટ વગર તેનું આમંત્રણ સ્વીકારી લીધું. કેશામ ન શાદ ભીમ તલફલા પ્રાર્થના તુમેશુ, અર્થાત ઉત્તમ પુરુષો સમક્ષ કરેલી કોની પ્રાર્થના ઈચ્છિત ફળ મેળવ્યા વિનાની રહે છે. સ્વામીશ્રી તો એવી ભૂમિ કે જ્યાં વાવે તેનું ઉગે. તે સાંજે તેઓએ ભરવાડના કુબે પધાર્યા. સ્વામીશ્રીના પગલા પોતાના ઝૂંપડામાં પડતા પેલા સામાન્ય જનનો આનંદ તો આકાશને આંબી રહેલો. આગતા સ્વાગત તો કુબામાં શું મળે, પણ ભાવગ્રાહી સ્વામીશ્રી તેનો પ્રેમ સ્વીકારી વિદાય થયા. સન 1969ના વર્ષની તેઓ આ છેલ્લી પધરામણી. સન 1969ના વર્ષનું સમાપન કરવા માટે સ્વામીશ્રીએ કોઈ મહેલ મંદિર નહીં પણ ભરવાડનો કુબો પસંદ કર્યો. ત્યાંથી ગરીબ નવાજી સ્વામીશ્રી ચિત્રાસર પધારીને શયનાધીન થયા. સન 1970 તારીખ 1 જાન્યુઆરીના રોજ સ્વામીશ્રી ચિત્રાસરથી નીકળીને શ્રીજીપુરા, નવાગામ, ભાલિયાપુરા, સાંખેજ વગેરે ગામોમાં વિચરણ કરતા તારીખ 3 જાન્યુઆરીની સાંજે નૈનપુર પધારેલા. ડાંગરના ધર્માદાનું આ વિચરણ તેઓએ ટ્રેક્ટરમાં જ કરેલું. હા, કોકવાર ચેન્જ તરીકે ગાડું આવી જતું. નૈનપુરમાં બળદેવ નામનો યુવાન રહેતો. તેને કેમિસ્ટ્રીમાં MSc સુધીનો અભ્યાસ કરેલો પણ નોકરીનો પત્તો પડતો નહોતો. આ વાત તેના પિતાશ્રીએ સ્વામીશ્રીને કરી. તે સાંભળી બીજે દિવસે સ્વામીશ્રીએ બળદેવને સામેથી બોલાવીને કહ્યું, મુંબઈમાં આપણા હરિભક્ત કેશવચંદ્ર અમીન છે. તેઓ એલેમ્બિક કંપનીના ડાયરેક્ટર છે. હું તને ચિઠ્ઠી કરી દઉં છું, તેમને જઈને મળજે, જે તને મદદ કરશે. પણ સ્વામી, મેં મુંબઈ જોયું નથી. તે એમાં શું, અમદાવાદથી ગુજરાત મેલમાં બેસવાનું અને દાદર સ્ટેશને ઉતરવાનું. તે સ્ટેશનની સામે જ આપણું મંદિર છે. સ્વામીશ્રીએ લીટી દોરી આપી તે મુજબ તે યુવક મુંબઈ પહોંચી ગયો. સંતો દ્વારા ડાયરેક્ટર સુધી પહોંચ્યો. ઇન્ટરવ્યુ લેવાયું. તેમાં તેની પસંદગી થઈ. 33 વર્ષ સુધી તેણે તે કંપનીમાં નોકરી કરી. આમ આખીને આખી એક જિંદગી સ્વામીશ્રીની ચિઠ્ઠીથી ઉગરી ગઈ. સમય સમય સંભાળ રાખનારા આવા સ્વામીશ્રીને યુવાનો કેવી રીતે વિસરી શકે? સમય સમય સંભાળ રાખનારા આવા સ્વામીશ્રીને યુવાનો કેવી રીતે વિસરી શકે? નૈનપુરથી અમદાવાદ, સારંગપુર, ગઢડા થઈને તેઓ તારીખ 13 જાન્યુઆરીના રોજ ગોંડલ પધાર્યા.
ગોંડલમાં સ્વામીશ્રી પધાર્યાના બીજા દિવસે ઉત્તરાયણ હતી. તે નિમિત્તે સંતોના મંડળો ગોંડલમાં જોડી માંગવા નીકળ્યા. સ્વામીશ્રીને પણ જોડી માંગવા માટે જવાની ઈચ્છા થતી, પણ સૌએ ના પાડી. તેથી તેઓ ન છૂટકે મંદિરમાં રોકાવું પડ્યું. પરંતુ ઈરાદાઓ રસ્તા શોધી જ કાઢે છે. સ્વામીશ્રીને ગોંડલની ગલીઓમાં ઘૂમવાની ના પાડી તો તેઓ મંદિરના ઉતારામાં જે હરિભક્તો ઉતરેલા તેઓના ઓરડે ઓરડે જઈને જોડીને આહલેખ લગાવી. પોતાના ઉતારાના બારણે આમ ખભે જોડી લટકાવીને ઉભેલા સ્વામીશ્રીને જોઈને હરિભક્તોના તો આનંદની સીમા ન રહી. સૌએ સામે ચાલીને આવેલી આ તકને હોંશે હોંશે પોખી સ્વામીશ્રીની જોડી છલકાવી દીધી. હરિભક્તો પાસે દાણા તો હોય નહીં, પણ નાણાંની સેવા કરી ટાણાનો લાભ લઈ લીધો. જેમ મનુષ્ય હવા વિના ન રહી શકે, તેમ સ્વામીશ્રી સેવા કાર્ય વિના રહી નહોતા શકતા. તેથી તેઓએ આમ ફળિયામાં પણ ઘોડો તો ફેરવી જ લીધો. તે જ દિવસે સાંજે યોગીજી મહારાજની સાથે સ્વામીશ્રી રાજકોટ પધાર્યા. અહીં પણ પુણ્ય પ્રવણની નિમિત્તે સૌ હરિભક્તોએ સારા પ્રમાણમાં ઠાકોરજીની સેવા કરી. ટૂંક સમયમાં જ યોગીજી મહારાજ વિદેશ પ્રવાસે જવાના હોવાથી તેઓ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં વિદાય સમારંભો પણ યોજાતા હતા. એ જ ક્રમમાં આજની સભામાં રાજકોટના ભક્તોએ પણ યોગીજી મહારાજ તથા સ્વામીશ્રીને વિદાય આપી. રાજકોટથી સ્વામીશ્રી ભાદરા પધાર્યા. આ ખોબા જેવા ગામમાં 500-600 હરિભક્તો એકત્રિત થઈ ગયેલા. એકાંત સ્થાનમાં યોગીજી મહારાજનો લાભ સારો મળશે એ વિચારીને સૌને આવતો હતો. તેથી સૌ શાંત એકાંત સ્થાનમાં લાભ લેવા ઉમટી પડતા અને એકાંત ઉભરાઈ જતું. આવી જ પરિસ્થિતિ ભાદરામાં થઈ. અત્રે યોગીજી મહારાજ તથા સ્વામીશ્રીએ વિદેશ પ્રવાસની સફળતા સાનુકૂળતા માટે પ્રાર્થના કરી. તારીખ 17 જાન્યુઆરીના રોજ યોગીજી મહારાજ 40 મુસાફરોની ક્ષમતા ધરાવતા ચાર્ટર પ્લેન દ્વારા રાજકોટથી મુંબઈ પધાર્યા અને સ્વામીશ્રી અમદાવાદ પહોંચ્યા. પણ સ્વામીશ્રી જેવા અમદાવાદ પહોંચ્યા કે તેઓ પર યોગીજી મહારાજનો તાત્કાલિક મુંબઈ પધારવાનો સંદેશો ફોન દ્વારા આવ્યો. તેથી તારીખ 18 જાન્યુઆરીની રાત્રે સૌરાષ્ટ્ર મેલમાં બેસીને સ્વામીશ્રી મુંબઈ પહોંચ્યા. જે આવશ્યક કાર્ય હતું તે સ્વામીશ્રી એક જ દિવસમાં પૂરું કરી દીધું અને 20 જાન્યુઆરીના રોજ બપોરે 1 વાગ્યાની ડિલક્સ ટ્રેનમાં પાછા અમદાવાદ જવા નીકળી પણ ગયા. યોગીજી મહારાજ માટે સ્વામીશ્રી એક આધારભૂત સાથીદાર હતા. કંઈ પણ પેચીદી પરિસ્થિતિ આવે ત્યારે યોગીજી મહારાજના મુખેથી શબ્દો નીકળે, પ્રમુખ સ્વામીને પૂછી લ્યો, એ કે એમ કરો. સ્વામીશ્રીની સૂઝ અને શક્તિનો યોગીજી મહારાજને પૂરેપૂરો ભરોસો. સ્વામીશ્રી પણ દરેક વખતે યોગીજી મહારાજે પોતામાં મૂકેલા વિશ્વાસને સાર્થક કરી દેખાડતા. આ અવસરે પણ એ જ રીતે કાર્ય સંપન્ન કરી તેઓ અમદાવાદ આવી પહોંચ્યા. અત્રે 2 દિવસનું રોકાણ કરીને પોષી પૂનમ ઉત્સવ ઉજવવા માટે તારીખ 22 જાન્યુઆરીના રોજ દભાણ પધાર્યા. અહીં આશરે 500 હરિભક્તોની હાજરીમાં ડાબરા ઉત્સવ થયો. સૌ ઘેરથી ભાથું લઈને આવ્યા હતા. સ્વામીશ્રીએ તેમાં જ્ઞાનનું ભાથું ઉમેરી આપ્યું. દભાણથી સ્વામીશ્રી વરતાલ મેળામાં દર્શન કરીને બોચાસણ પધારેલા. અહીંના રોકાણ દરમિયાન તારીખ 25 જાન્યુઆરીના રોજ પેટલાદમાં હરિમંદિરના નિર્માણ માટે જગ્યા જોવા તેઓ સ્વયં પધારેલા. સ્વામીશ્રી ઘણીવાર કહેતા કે સ્થાન વિના પ્રભુ ભજાય નહીં. તેથી ભગવાન ભજવાના સ્થાન સમા મંદિરો ગામો ગામ થાય તેવું વલણ પ્રથમથી જ તેઓનું હતું. એટલે મંદિરની જમીન જોવાથી માંડીને તેના નિર્માણ સંબંધી ઝીણી ઝીણી બાબતોમાં પણ ખૂબ રસ લેતા. કામ અટકે ત્યાં મદદે આવીને ઉભા રહેતા. પ્રતિષ્ઠાના પડઘમ સમયે ત્યાં સુધી તેઓની સહાયનો સ્ત્રોત અવિરત વહેતો રહેતો. ફળ સ્વરૂપે ગામને મંદિરની અલૌકિક ભેટ મળી જતી. સ્વામીશ્રી તો આંબો મોહરાવીને નીકળી જતા. પછી સૌ તેના મીઠા ફળ ખાતા ચાખતા રહેતા. તારીખ 26 જાન્યુઆરીના રોજ સ્વામીશ્રી આણંદ વિદ્યાનગર પધાર્યા હતા અને તુવેરદારના ખરડા માટે વિચરણ શરૂ કરેલું. રાત્રે મંદિરમાં જ ખરડો કર્યો. બીજે દિવસે સવારે આણંદમાં ગંજમાં પધરામણીઓ કરી. સાંજે સ્ટેશન પાસે આવેલા બજારમાં તથા જૂના રસ્તે આવેલી દુકાનોમાં જઈને સેવાઓ લખાવી. તારીખ 28 જાન્યુઆરીના દિવસે લોટિયા ભાગોળ તથા કરમસદ રોડ પર આવેલી દુકાનોમાં ફર્યા અને દાળની સેવા કરાવી. આમ આખા આણંદમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તેઓ ઘૂમી વળ્યા. ઠાકોરજીની સેવા કરવાનો કોઈ ગજબનો ઉત્સાહ તેઓને રહેતો. વળી કાયાના કડે કણનો ચૂરો કરી નાખે તેવી આ પધરામણીઓની પહેલા અને પછી સત્સંગ સભાઓમાં કથા લાભનું ખાતું તો અવશ્ય માંડવાનું જ. તેમાં કોઈ દિવસ ઉધાર ન મળે. તે ક્રમ મુજબ આજે પણ આખા દિવસની ભરચક પધરામણીઓ પછી સ્વામીશ્રી ખેતીવાડી કોલેજમાં યોજાયેલી સભામાં પધારેલા. પણ અહીં તેઓનો દિવસ પૂરો થતો નહોતો. સાંજે 6 થી 7 દરમિયાન આયોજિત આ સભામાં લાભ આપીને તેઓ રાત્રે 9 વાગ્યે
બામણ ગામ પહોંચ્યા. અહીં તો સૌ રાત્રિના અંધારામાં પેટ્રોમેક્સ અને મસાલો પ્રગટાવીને તેઓના સ્વાગત માટે થનગની રહેલા. તેથી રાત્રે 9 વાગ્યે ટ્રેક્ટરમાં નગર યાત્રા નીકળી અને જેમ ગાય ભેગું વાછરું હોય તેમ નગર યાત્રા પછી સભા તો આવે જ. તેથી નગર યાત્રા બાદ સ્વામીશ્રી સભામાં પધાર્યા. સભાની સમાપ્તિ થઈ ત્યારે ઘડિયાળનો કાંટો 11 વાગ્યાનો સમય બતાવી રહેલો. સવારે આણંદની લોટિયા ભાગોળથી નીકળેલા સ્વામીશ્રી કરમસદની ભાગોળે તાળી દઈને ખેતીવાડી કોલેજમાં સત્સંગનું ક્ષેત્ર ખેડીને બામણ ગામમાં નગર યાત્રા સભા પૂરી કરીને મોડી રાત્રે પરવાર્યા. બીજે દિવસે બામણ ગામમાં સવાર સાંજ પધરામણીઓ કરીને સૌને રાજી કર્યા અને રાત્રે કોસિંદ્રામાં સાધુરામભાઈના પ્રસાદીના ડેલે આવી પહોંચ્યા. તારીખ 30 જાન્યુઆરી 1970 ના રોજ સ્વામીશ્રીના વરદ હસ્તે કોસિંદ્રાના મંદિરનો ખાતમુહૂર્ત વિધિ યોજાયો. આ પ્રસંગે મંદિર વહેલું તૈયાર થઈ જાય તે માટે સ્વામીશ્રીએ સૌને સેવાની હાકલ કરી. હરિભક્તોએ પણ સ્વામીશ્રીના વચને સારી રકમ સેવામાં નોંધાવી. ત્યારબાદ જોશી કુવા થઈને રાત્રે 9 વાગે અટલાદરા પધાર્યા. આ વર્ષે સ્વામીશ્રી પણ યોગીજી મહારાજ સાથે વિદેશ પ્રવાસમાં જોડાવાના હતા. તેથી તેઓ જ્યાં જાય ત્યાં મંદિરના વ્યવહારિક કાર્યોને યોગ્ય દિશા આપતા જતા. તેથી આગામી મહિનાઓ દરમિયાન કાર્ય સરળતાપૂર્વક ચાલતા રહે. આગોતરું આયોજન એ તેઓની કાર્ય પદ્ધતિનો આગવો ગુણ હતો.